ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ બેઠેલા ડાયમંડ વેપારીઓ અત્યારે ચિંતિત છે। ગુજરાત ફર્સ્ટે દુબઈ ડાયમંડ વેપારી તુષારભાઈ સાથે વાત કરી છે। વિડીયો કોલિંગ દ્વારા તુષારભાઈએ વાસ્તવિક સ્થિતિ જણાવી છે। દુબઈમાં ધંધા વેપાર સંપૂર્ણ ઠપ થઈ ગયા છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર પણ ભારે અસર પડી હોવાનું જણાવ્યું છે। ડ્રોન હુમલા થઈ રહ્યા છે પણ સેના ડિસ્ટ્રોય કરી દે છે। એરપોર્ટ બંધ થતાં અનેક લોકો અટવાયા છે। લોકો સગા સંબંધીઓના ઘરે રોકાઈ રહ્યા છે। હાલ વાહન વ્યવહાર અને કેટલીક દુકાનો ચાલુ હોવાનું પણ જણાવ્યું। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને કેટલાક લોકો છે તે હાલ દુબઈ ખાતે અટવાયા છે। આ ઉપરાંત જે સુરત અને દુબઈ વચ્ચે હીરાનો વેપાર કરતા લોકો પણ અવર જવર કરતા હોય છે, ત્યારે દુબઈમાં બેઠેલા એક ડાયમંડ વેપારી આપણી જોડે સીધા વિડીયો કોલિંગના માધ્યમથી જોડાયા છે। આપણે સીધી વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। જી, આપનું નામ જણાવજો। તુષારભાઈ છે, એમને ભાઈ જૈનમભાઈ છે, અહીંયા જ રહે છે। શું પરિસ્થિતિ છે તાનો ચિતાર આપજો જરા। બહુ ડિફિકલ્ટ પરિસ્થિતિ છે અહીંયા। હા, અને અહીંયા એમ બધું બંધ જેવું છે થોડું થોડું, ને બોમ્બ ધડાકા ક્યારેક ક્યારેક થાય છે। બહુ કઈ એટલા બધા ઓલું નથી ને, આમ હવામાં તૂટી જાય છે અને આમ બંધ જેવું છે સ્થિતિ। માર્કેટના અમુક માર્કેટના બિલ્ડિંગ છે એ થોડા બંધ છે, બાકી તો એમ કોઈ પ્રોબ્લેમ નથી। બીજો નીચે રેસ્ટોરન્ટ ને એવું ચાલુ છે, પણ આમ મારા આમ ટ્રાફિક બધું હળવું છે, એકદમ નોર્મલ ટ્રાફિક છે। બધું જ અહીંયા નોર્મલ છે, કોઈ કઈ પ્રોબ્લેમ નથી। બધા હરીફરી કે તમે જોઈ શકો છો નીચે વિડીયોમાં, હું તમને બતાવું। બધા એઝ યુઝ્યુઅલ પ્રમાણે તે લાઈફ જીવે છે, કાંઈ કોઈને પ્રોબ્લેમ નથી। ખાલી બધાને એવું વિનંતી છે કે સેફ પોતાના ઘરમાં રહે। નહીં, ધંધાકીય પરિસ્થિતિ શું છે? માર્કેટ ચાલુ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો ને એ બધું? નહીં, માર્કેટ બંધ છે આજે, ઓલમોસ્ટ બંધ છે। ઓલમોસ્ટ બંધ છે। એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ નહીં થયું કારણ કે એરપોર્ટ બંધ છે। હા, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બી બંધ છે, બધું જ બંધ છે। ફરારી બ્રિંક્સ ને એ લોકો બંધ છે આજે। જે પ્રમાણેની પરિસ્થિતિ ત્યાં હાલ ઉદ્ભવી છે, તો તેની જોતા એક ચિંતા અને ભયનો માહોલ ખરો વેપારીઓમાં? ના, એવું કોઈ ભયનો માહોલ નથી। જે પ્રમાણેના હુમલા થઈ રહ્યા છે તો એ ચિંતા ખરી એમ એક પ્રકારની? નહીં, એવો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા। તો બિલકુલ આ હતા ડાયમંડ વેપારીઓ કે જેમના જોડે આપણે વિડીયો કોલિંગના માધ્યમથી વાતચીત કરી। હાલ મહદઅંશે પરિસ્થિતિ ત્યાં હાલ શાંત છે, પરંતુ જે કેટલાક ધંધા વેપાર એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે સંપૂર્ણ કામગીરી છે તે હાલ ઠપ થઈ ચૂકી છે। જો કે લોકો હાલ ચિંતામુક્ત છે, કારણ કે જે પ્રમાણેના ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તેને હવામાં જ ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી એક વખત તેઓ જોડે વિડીયો કોલિંગના માધ્યમથી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, ઓલ તો મેન એરપોર્ટ બંધ છે ને બધા, એટલે પ્રોબ્લેમ બધા અટવાયા છે। આવર જવાનું બધું અટવાયું એટલે પ્રોબ્લેમ વધારે દેખાય છે। અચ્છા, અન્ય કોઈ ત્યાં ગુજરાતના લોકો ફસાયા હોય એવી કોઈ જાણકારી ખરી? બધા અહીંયા ફસાયેલા છે, પણ પોતપોતાના ઘરે ના, ને બાકી તો તે ઓમાન થી ત્યાંથી બધા રવાના થઈ ગયેલા છે હોતી। કુવેતમાં શું પરિસ્થિતિ છે? કુવેત ની તો ખ્યાલ નથી પરિસ્થિતિ, પણ બધા પોતપોતાની રીતે નીકળે છે એવી રીતે ઓમાન થી ત્યાંથી, ત્યાં એક ચાલુ છે એટલે ધંધા વેપાર સંપૂર્ણ ઠપ છે એ વાત નથી? હા, ધંધા વેપાર અત્યારે એકદમ સ્ટોપ છે, બધું બંધ છે। તો જી, જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે ધંધા વેપાર સંપૂર્ણ ઠપ છે। કેટલાક લોકો અટવાયા છે ખરી, પરંતુ પોતાના સગા સંબંધી અથવા મિત્ર વર્તુળના હાલ સુરક્ષિત રીતે રોકાયેલા છે। પરંતુ યુદ્ધની પરિસ્થિતિ તાકીદે થાળે પડે તેવી આશા પણ અહીં લોકો સેવી બેઠા છે। જોવાનું એ રહે છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ કેટલા સમયમાં થંભે છે। કેમેરામેન દેવંગના સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।